મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક જ સમાજના બે પરિવારો વચ્ચે જમીન મુદ્દે ઉગ્ર વિવાદ થયો, જે હિંસક બબાલમાં ફેરવાયો। આ દરમિયાન એક યુવકે જાહેરમાં કપડાં ઉતારી નગ્ન હાલતમાં ગાળો બોલતા પથ્થર હાથમાં લઈ મહિલાઓ અને ગામના લોકો સામે હુમલો કરવા દોડતા અફરાતફરી મચી ગઈ। નગ્ન હાલતમાં દોડતા યુવકના હુમલામાં અક્ષય નામના યુવકને ગંભીર ઈજા પહોંચી। ઘાયલ અક્ષયને લોહી લુહાણ હાલતમાં પહેલા સંતરામપુરની જનરલ હોસ્પિટલ ખસેડાયો અને ત્યારબાદ વધુ સારવાર માટે દાહોદ ખાતેની જાડસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં 112 પોલીસ ટીમ સ્થળે પહોંચી અને બંને પક્ષોને સંતરામપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ। આ વચ્ચે પોલીસ વાનમાં પણ આરોપી યુવક દ્વારા ફરિયાદી અક્ષય પર હુમલો કરતો વિડીયો સામે આવ્યો છે। જાહેર સ્થળે નગ્ન બની દોડતા યુવકને લઈને મહિલાઓમાં ભારે સંકોચ અને આક્રોશ જોવા મળ્યો છે અને આવા વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। બાઇટ ઇજાગ્રસ્ત અક્ષયભાઈ રાવળ અને મારી નાખી સેવી તેવું કરીને પછી સીધો પથ્થરમારો ચાલુ કર્યો અને આ મને માથાના ભાગે પથ્થરો બી મારેલ છે અને ઈજા થયેલ છે અને એ ભાઈ એવું બધું અદાવત રાખી અને બધાને મારી નાખવાની કોશિશ કરી અને આ મારી છે માથામાં। અને મને આ માથામાં માર્યા બાદ બી કોઈ જ્યારે અમે પોલીસ કેસ કર્યો 112 નંબર પર ફોન કર્યો ત્યારબાદ ચાલુ ગાડીએ બી 112ની ગાડીમાં બી મને માથામાં એને મારેલ છે। એ બી મારા જોડે ફોટો વિડીયો બધું પડેલું છે અને મારા પત્નીને પણ એને છૂટો પથ્થર માર્યો, એ બી 7મા મહિનાની પ્રેગ્નન્ટ છે, એને બી થોડી ઈજા થયેલ હતી। જમીન કોની છે? જમીન તો અમારી જ છે, અમારા દાદાની છે, પણ એ ભાઈએ અગાઉ 2 વર્ષ પહેલાં બધી જમીન એના નામે કરીને બધાના નામા કાઢી નાખ્યા હતા નકલમાંથી અને એનો બી અમારો કેસ ચાલતો હતો। અને ત્યારબાદ 2016-17માં એના મોટા ભાઈએ બી આ જ રીતના મારા પપ્પાને છુપી રીતના આવી અને ઘરે આવીને પગ ઉપર પથ્થર મારીને માથામાં પથ્થર મારવાની કોશિશ કરી હતી, પણ માથામાં પથ્થર ના વાગવાથી પગ ઉપર પથ્થર વાગી અને એમના આંગળાને એવું તેવું બધું ભાગી ગયું। ક્યારની વાત છે? હા, એ ક્યારની વાત છે? એ 2016-17 કે 18ની વાત છે। એટલે આ બે ભાઈઓનું આવું કામ છે। હમણાં તો આ હાલમાં વિષ્ણુભાઈએ કરેલું છે આ બધું, આ માથાના ભાગે ઈજાને। બીજા ભાઈનું નામ શું છે? બીજા ભાઈનું રાજુભાઈ રમણભાઈ। ક્યાં રહે છે? એ હીરાપુર જ। હીરાપુર ક્યાં આવ્યું? તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર। से बाणे में करेंगे अपन के बाणे में પોલીસ વાળી હું બતાવું, ખોલે દરવાજો ખોલ। બાપુ એ બાપુ શાંતિથી બેહન કોને હવે હા બતાવો। કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે। આગળની કાર્યવાહી અંગે અપડેટ માટે જોડાયેલા રહો। ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ।